વેદાંત પરિવાર દ્વારા વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની વેવ્સ ઓફ સેરેનિટીની થીમ પર એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડેની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને બાળકોને એક ચોક્કસ થીમ ઉપર ડાન્સ, નાટક અને સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવામાં આવે છે. આ વર્ષે વેવ્સ ઓફ સેરેનિટીની થીમ રાખવામાં આવી હતી, જેનો મતલબ છે સુખ શાંતિનો અનુભવ. વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની 10 ફ્રેન્ચાઇઝીના 5,000 જેટલા બાળકોએ આ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધેલો હતો. આ પ્રસંગે પૂજા શાહ એ જણાવ્યું કે બાળકોએ સુખ શાંતિ અપાવે તેવી અને સાથે સાથે પ્લેન ક્રેશ અને પહેલગામ જેવી થીમ પર ડાન્સ કરી શાંતિનો સંદેશ પાસ કર્યો હતો. આ ઉપરાંત જીવનમાં ભગવાનનું મહત્ત્વ, નારી શક્તિ અને માતૃત્વ ઉપર પણ બાળકોએ ખૂબ જ સુંદર અભિનય કર્યા હતા. હું વાલીઓની અને બાળકોની સાથે સાથે અમારા ડિરેક્ટર મેમ ડૉક્ટર શ્રી ઋત્વીબેન વ્યાસની અને મારા સંપૂર્ણ સ્ટાફની આભારી છું કે તેઓએ પણ ખૂબ જ સરસ રીતે સાથ આપ્યો. ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ જીવરાજ બ્રાન્ચની કોર્ડિનેટર છું. આજે આપણે છે ને અહીંયા લગભગ 7 અલગ અલગ બ્રાન્ચના 1,000થી પણ વધારે બાળકો અહીંયા ભાગ લીધેલો છે. હવે અમારી થીમ છે સેરેનિટી, ધ વેવ્સ ઓફ સેરેનિટી, એટલે કે કામ, પીસ, જોય, સુખ અને શાંતિનું. એના થઈને બાળકોએ અલગ અલગ ડાન્સ ઉપર અને અલગ અલગ નાટક ભજવેલા છે. લગભગ 2.5 વર્ષથી લઈને 6 વર્ષ સુધીના દરેક બાળકે અહીંયા ભાગ લીધેલો છે અને એ લોકો ખૂબ જ સારી રીતે પરફોર્મ કરી રહેલા છે. શાળા 21 વર્ષથી આવા અલગ અલગ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરી રહી છે અને આ અમારો 21મો વાર્ષિક મહોત્સવ છે. હું વેદાંતમાં એઝ અ ફ્રેન્ચાઇઝી હેડ છું. આપણે કહેવામાં આવીએ તો 5,000થી વધારે બાળકો છે, જે આપણે ઉંમર કહીએ તો આમ તો જોવા જઈએ તો 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના બાળકોએ ખૂબ અદ્ભુત, આમ એવું કહેવાય ને કે આમ આંખો પરથી હટીને એવા પરફોર્મન્સ આપ્યા છે અને એટલા કલરફુલ ડ્રેસીસમાં, લાઇટ્સમાં એ લોકોને એટલું સરસ રીતે ડાન્સ પરફોર્મન્સ હોય, ડ્રામા હોય. થીમ છે અમારી અત્યારે આજની સેરેનિટી, જોય, કામ, ટુગેધરનેસ. એટલે અત્યારના આપણે જોવા જઈએ ને તો બાળકોને કેવું હોય છે, ટુગેધરનેસ એટલે એક તો સિંગલ ચાઇલ્ડ હોય છે, રાઈટ? એટલે દે ડોન્ટ નો ધ એક્ઝેક્ટ થિંક ઓફ ફેમિલી, કે ફેમિલી કોને કહેવાય. તો મોરલ્સ, ખુશી તો હરેક બાળકોમાં હોય છે. અને કામ, આજકાલનું બાળક છે ને શાંત રહીને એક જગ્યાએ બેસેલું નથી, જે સ્પેશિયલી આજે અમારા ઉંમરના બાળકો છે ને એટલે એમને એક જગ્યાએ શાંતિથી બેસાડવા ને એ અમારા માટે ખૂબ ટફ જોબ છે. તો આ એક અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આ બધા જ અમારા જે થીમ છે એ ઉપરથી બાળકોને શું શીખવા મળે છે, એના ઉપરથી અમે લોકો કાંઈ ડ્રામા, ડાન્સ અને નાના નાના મમ્મી અને બચ્ચાના બી પરફોર્મન્સ રાખ્યા છે, જેમાં મમ્મી અને બચ્ચા બંને સાથે ડાન્સ કરે તો એ લોકોની ટુગેધરનેસ, એટલે મમ અને બચ્ચું સાથે ડાન્સ કરશે તો એ બંનેની ફિલિંગ્સ, એ બંનેની હેપીનેસ એ ડાન્સમાં દેખાય છે. એ લોકોને ઘણું બધું નવું વસ્તુ શીખવા મળે છે. ચોપડીનું 12મું જ્ઞાન જે આપણે કહીએ એ આપવું ખૂબ જ જરૂરી છે. સ્ટેજ પરફોર્મન્સ એટલે આટલી નાના ઉપરના, એટલે કહેવાય ને કે 2 કે 3 વર્ષના છોકરા એને આટલા 100 માણસોની વચ્ચે ડાન્સ કરાવવું એટલે ટફ જોબ. તો બી અમારા બચ્ચા હસતા મોઢે ખૂબ જ સરસ રીતે ડાન્સ કરે.